આજનું પ્રવચન બહુ મહત્વનું હતું. એક વાક્યને તમારે આજે બીજી વાર સાંભળજો, ત્રીજી વાર સાંભળો, 100 વાર સાંભળજો. 100 વાર સાંભળવાનું મહત્વ શું એ મેં એકેય વ્યાખ્યાનમાં નતું કીધું, આજે કીધું. અને એ તમારે બીજી વાર નહીં સાંભળવા મળે, કારણ કે થયું કઈ વાત નહીં. હું પરિપૂર્ણ સત્તા સ્વરૂપ હાજર છું. આ છે તો બધું છે, આ બચે તો બધું છે. એનો કહેવાનો મતલબ એ નહીં કે બૈરા છોકરા બધા પછી છે. આ છે તો કહેવાનો અર્થ છે કે આ છે તો પછી બધા બાકી કોઈની જરૂર નથી. એ બતાવે છે પરાધીન થવાની જરૂર નથી. સત્તા સ્વરૂપ જે જ્ઞાન હાજર છે, જે હાજર છે, જે હાજર છે, હાજર છે. આ અભ્યાસ ખરેખર તમે 8 દિવસ શોખ નથી થતો, પણ આવું જયારે હું તમને કહેતો ને, તમને એ બતાવવા માટે કે પ્રેક્ટિકલમાં કેવી રીતે લેવાનું છે. ત્યાં આમાંનું બંધ પડી ગયું, આ બંધ પડી ગયું નક્કી કોણે કર્યું? પડી ગયું એ નક્કી કર્યું જ્ઞાન. હું સત્તા સ્વરૂપ હાજર. દુઃખ કેટલું છે, વરે આ રહી ગયું, આ રહી ગયું. આવું જાણ્યું કોણ? જ્ઞાને જાણ્યું. હું સત્તા સ્વરૂપ હાજર છું. જ્ઞાને નક્કી કર્યું ને. આ જ્ઞાન જે પ્રગટ છે, જ્યોતિ જે છે, એ પ્રગટ જ્યોતિની આ મહિમા છે. એટલે ભગવાનનો, મહાવીર ભગવાનનો ફોટો અને હું પોતે મહાવીર ભગવાનના ફોટાની સામે બેઠો, પણ ત્યાં ચૈતન્ય ચમત્કાર રૂપ જ્યોતિ વિદ્યમાન નથી. અહીંયા છે. આની મહિમા છે. એના કરતા સૂરજનો ફોટો હોય અને સામે દીપક હોય, દીપકની મહિમા વધારે છે સૂરજના ફોટા કરતા. કારણ કે રૂમમાં અંધારું છે અને અંધારામાં સૂરજનો ફોટો છે, એની ખબર પણ આ દીપક પ્રગટેલો છે તો ખબર પડે છે કે સૂરજનો ફોટો છે. આ જે જ્ઞાન, જે પ્રગટ, જે જ્યોતિ, ચૈતન્ય ચમત્કાર માત્ર જે છે, એનાથી જ નિર્ણય થયો છે કે આ મહાવીર ભગવાન પણ સામે છે. આ હું પોતે સત્તા સ્વરૂપ હાજર છું. હું સત્તા સ્વરૂપ હાજર છું. આ દીવો જે છે, એ દીવો જે સત્તા સ્વરૂપ હાજર છે, એ દીવો હાજર છે. આ જે છે એ છે તો બધું છે. એ છે તો બધું છે. એવી જયારે જાગૃતિ થાય અને નિરંતર એ પરિણતિમાં જયારે વણાઈ જાય, ત્યારે તમને એ કહેવાનો અધિકાર છે કોઈને, હેપી દિવાળી. દીવો જે છે એ દીવો સત્તા સ્વરૂપ હાજર છે, જ્ઞાનનો દીપક. ત્યારે અધિકાર છે કોઈને કહેવાનો કે હેપી દિવાળી. દીવાની અનુભૂતિ. સૂરજ પણ છે અને તારાઓ પણ છે, દીપક પણ છે. જયારે સૂરજ નથી ત્યારે સૂરજની ગેરહાજરીમાં તારાઓ છે, પણ રસ્તા પર ચાલવું હોય તો એ તારાઓ કામમાં નહીં આવે. સૂરજની ગેરહાજરીમાં એ દીપક જ કામમાં આવશે. આપણા માટે બસ આ પોતે. ત્યાં બે છે. એક છે એ તો વિતરાગી પરમાત્મા જે સૂરજ સમાન છે. એક છે રાગી દેવી દેવતાઓ જે તારા સમાન છે. અને
છે આ દીપક. સૂર્યની ગેરહાજરીમાં આ દીપક જે ભગવાન આત્મા જે અહીંયા હાજર છે. શાસ્ત્ર હાજર છે, પણ એ શાસ્ત્ર હાજર છે નક્કી કોને કર્યું? પાછું આ દીપકે. વાત બહુ સમજવા જેવી છે. એ વાંચવાના કામમાં નહીં આવે. ચંદ્રમાનો પ્રકાશ વાંચવાના કામમાં નહીં આવે. દીપકનો પ્રકાશ આવશે. ચંદ્રમાની બરાબરીમાં દીપક કઈ નથી. તો વાંચો એમ આત્માને વાંચવું હોય, આત્માને ઓળખવા માટે આ જે પ્રગટ જ્ઞાન જે સત્તા સ્વરૂપ છે, સત્તા સ્વરૂપ જ્ઞાન, હા સત્તા સ્વરૂપ એટલે અહીંયા પેલા એક છે. પરંતુ જો વ્યવહારને એ શરીરને આત્મા કહેવામાં ન આવે તો જીવ દયા પાલનનો વ્યવહાર ન થાય. વળી જીવના દેવ, મનુષ્ય, તિર્યંશ, નારક આદિ ભેદ સહિત ભેદ શરીર આધારિત છે. તે ભેદ પણ વ્યવહાર નહીંથી શરીરને આત્મા કહેવામાં થઈ શકે છે. આમ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી અન્યાય, અનીતિ અને અભક્ષનું પાલન કરવું જોઈએ. વ્યવહારની ભાષા છે એટલે આ જોઈએ શબ્દનો પ્રયોગ. સમય સારની 45 અને 46મી ગાથાની ટીકામાં આ વાત લખી છે કે જો શરીર અને આત્માને એક ન જાણવામાં અથવા કહેવામાં આવે તો, આ બે શબ્દ હું એટલા માટે કહું છું, જાણવામાં અથવા કહેવામાં, કારણ કે જાણવાનું નામ ભાવશ્રુત છે ને કહેવાનું નામ દ્રવ્યશ્રુત છે. એ બંને શ્રુતના જ ભેદ છે. એટલે જો શરીર અને આત્માને એક ન જાણવામાં તો જેવી રીતે ભસ્મને મસળવાથી હિંસા થતી નથી, એવી રીતે જીવજંતુના શરીરને મસળવાથી પણ હિંસા થતી નથી એમ માનવું પડે. એટલે એમ કીધું કે ના, શરીરને દેખતા કે આ જીવ છે, બેને એક કહેવામાં આવે છે. આવો વ્યવહાર. એટલે કીડી મકોડાને દેખીએ ત્યારે આપણે કેમ જોજો જીવ છે. જીવ તો દેખાણો જ નથી, દેખાણું તો છે. શરીરને દેખીને જીવનો વ્યવહાર એવો થાય છે ને ત્યાં પણ પ્રયોજન એક જ છે કે જો જીવ છે એટલે તમારે એની પૂજા ભક્તિ આરતી કરવા માટે ન કીધું કે જીવ છે, જો એના માટે જોજો પગ ન મુકાય જાય એના. એટલે કે શરીરને પણ જીવ કહીને એની પાછળ પણ કરુણાનો ભાવ હતો, વ્યવહાર આ પ્રકારનો. એટલા માટે ખોટું પણ કહેવામાં આવે છે પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે, પોતાની સાધના સુધી પહોંચવા માટે. એટલા માટે આ વાત બતાવી કહેવામાં આવે છે. આ શરીરને જોઈ કીધું જો જીવ છે,
સદાચારમય જીવન જીવવાની જીવન કળા શીખવનાર તો આ વ્યવહાર, આ બધું વ્યવહાર નહીં. એ બાકી નિશ્ચયથી તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. આ નિશ્ચયથી છે, અને નિશ્ચયના સિદ્ધાંતો બોલવા માટે હોતા નથી. વ્યવહાર બોલવા માટે જ હોય છે, એ અંદરમાં માનવા માટે નથી હોતો. નિશ્ચય માનવા માટે હોય છે. ભોજન કરવામાં 5 મિનિટ મોડું થયું ને 5 મિનિટ મોડું પહોંચાયું તો કે અરે હવે તમારી કેટલી રાહ જોઈ પ્રવચન સાંભળવા માટે, મારી ભૂલ થઈ, થોડો મોડો આવ્યો, હવે આવતી વખતે હું થોડો વહેલા આવી જઈશ અને જમવાનું છોડીને આવીશ. બોલો, ચાલશે? તત્સમયની યોગ્યતા તમારી મને કહી, અમારી સાંભળવાની યોગ્યતા તો બરાબર ટાઈમ પર જોઈએ. તમારી યોગ્યતા જેવી નહીં હોય તો નહીં મળે તમને, પણ અહીંયા તમે આવી જજો. તમારી તત્સમયની યોગ્યતા, વાત તો એ જ છે કે તત્સમયની યોગ્યતા અનુસાર જ થાય છે, પણ આ બોલવા માટે, આ માનવા માટે છે. અને જેના હૃદયમાં થોડી કુણાશ પણ ન હોય ને, આ ધર્મ સમજવો બહુ મુશ્કેલ છે. એટલે કીધું હૃદયના એક ખૂણામાં ક્યાંક થોડોક આ ભાવ પણ હોય. રાખજો એમ નહીં, આવો હોય. સાધકને આવો ભાવ હોય, પણ એમાં એવો લપેટાઈ ન જાય પાછો કે પછી, કારણ કે આ પછી ભાવ પાછો એટલો ખતરનાક પણ છે. ₹5000 જથ્થો પહેર્યો. રસ્તામાં એક વ્યક્તિએ મને સ્માઇલ આપી. સ્માઇલ આપતા એનું ધ્યાન મારા તરફ હતું, એને પગમાં ઠેસ લાગી એ ટાઈમે જ. ને એટલો મોટો પથ્થર હતો કે એનો પગનો અંગૂઠાનો નખ નીકળી ગયો, લોહી નીકળ્યું. એ સમયે ₹5000 હાથમાં રૂમાલ નતો, તો જબ્બો ફાડી નાખ્યો અહીંથી અને એને પાટો બાંધી દીધો. કરુણા ભાવમાં ગણિતનો હિસાબ ન હોય કે 5000 નો જબ્બો છે કે 10,000 નો છે. કરુણા ભાવમાં ગણિતનો હિસાબ ન હોય. કેટલો સારો ભાવ. વાત એ છે કે હજુ સુધી આ ભૂલાણું નહીં, આ ખતરનાક છે કે મેં 5000 નો જબ્બો ફાડીને એને પાટો બાંધી દીધો. એક વિચાર નહીં કર્યો કે રૂમાલ નથી તો હવે શું કરવું, અહીંયા કઈ નહીં, આ જબ્બો ફાડો. સાઈડમાંથી ફાટેલો હજી પણ છે દરજી પાસે, તમને બતાવ્યું તો લઈ લો. પણ ખાસ વાત એ છે કે યાદ રહી જાય, પણ એના વિકલ્પો પછી વાગોળવામાં એટલો ફસાઈ જાય. દરજીને આપ્યો, સિલાઈ કરી દે, તમે બધી સલાહ આપતો ને, સારી વાત છે. પણ ખાસ વાત એ છે કેવા પ્રશ્ન થાય કપડું. પણ વાત આવી પ્રકારની સ્થિતિમાં પણ સત્તા સ્વરૂપ જ્ઞાનનો પ્રશ્ન તો પૂછતા જ નથી. સમજી તું ધ્યાન જાય, દ્રષ્ટિ ક્યાં જાય છે, બીજી વાતોમાં જાય છે, જ્ઞાન છોડીને બીજામાં જાય. એ તો મેં કહું છું ને આના ઉપર એ જ વાત કે મારી પાસે બસમાં પૈસા લાવવાના ભૂલાઈ ગયા, તો પછી તમે કેવી રીતે ગયા? કલાક મોડા પહોંચ્યા, પછી બધા રાહ જોયો છે. અરે ત્યારે તમારું ચાલતી વખતે કયો વિચાર ચાલતો હતો, કેવું ચિંતન ચાલતું હતું,
કેવા પ્રકારે અંતરમાં જવાતું હતું, કેવા પ્રકારે ભેદજ્ઞાન થતું હતું, આવા પ્રશ્ન એક વાર પૂછતા આટલું સાંભળીને એ તો એક વાર મને એમ લાગે કે ચાલો ખોટા નહીં પૂછતા, પછી આવે તો જ પૂછજો. કીધું એટલે દેખાવ કરવા પૂછે કે હવે બતાવો કેવું લાગતું. હા, એના પ્રતિક્રમણ કરવાના કીધા છે. હવે સ્મરણો બધા ભૂતકાળના સ્મરણો, દેરાણીઓ આવી હતી, જેઠાણીઓ આવી હતી, દેર આવા હતા, જેઠ આવા હતા, કચરો ભરીને રાખ્યો છે. કારણ કે આનો રસ નથી જાગ્યો, રસ આમ નથી જાગ્યો. હવે ખબર નથી આ સત્તા સ્વરૂપ જ્ઞાનનું જાણ્યું તો કોણ દેરાણી? ત્યાં સત્તા સ્વરૂપ જ્ઞાન હતું. સત્તા સ્વરૂપ જ્ઞાન જેને હું આ પર્યાય રૂપે છું, સત્તા સ્વરૂપ. કોઈના મોઢેથી એમ ન નીકળે કે એ આવા જ છે, ખરાબ જ છે, એમ નહીં. સત્તા સ્વરૂપ જ્ઞાન એ જાણનાર માત્ર. એ બેન એમ કે તમારી યોગ્યતા છે, સત્સમયની ભૂખ્યા રહેવાનું છે, રહેશો. આવા લોકો હોય છે. જો એ લોકો નથી એવા, એનો ઉદય એવો હતો, એ સત્તા સ્વરૂપ જ્ઞાન હાજર છે, બસ બીજું કઈ નથી. એ નથી એવા. કોને ગમે ઉદય છે, કોને ગમે યુદ્ધ કરવાનું, કોને ગમે આતંકવાદમાં, કોને ગમે આવું બધું, ઉદય એવા છે. સત્તા સ્વરૂપ જ્ઞાન પર નજર કરીએ, ઉદય પર નહીં. એ પણ પરમાત્મા છે. કપડું મેલું છે. હા, બસ તમારા હટાવી શકો, બીજાના નહીં. કેવી રીતે? કે જેમ પારસનાથ ભગવાનના ઉદય હતા કે પથ્થર ખાવાના હતા, તો ઉદય હટાવી દીધા. હટાવી દીધા એટલે શું? ધ્યાનમાં લીન થઈ ગયા. ઉદય ઉપર ધ્યાન જ નહીં કર્યું, પતી ગયું, ઉદય હટી ગયા. ઉદય નથી હટાવવાના, દ્રષ્ટિ હટાવવાની છે. આપણે પાછા હજી ત્યાં જ હટાવવા જઈએ છે, બહારમાં. મહેમાન ઘરે આવે તો એને ભગાડવાના નથી. તમે તમારા કામમાં એટલા બિઝી રહ્યો કે મહેમાન જતા જ રહે, એને એમ લાગે કે અહીં રહેવા જેવું નથી. કારણ કે એને ભગાડવા ગયા તો એ તમારું કામ તો થયું જ નહીં. એટલે હોતા તો પણ તમારું કામ ન થતા, ભગાડવા ગયા તો એ કામ તો નથી થયું તમારું. તો એક ઉપાય છે, તમે તમારું કામ કરતા તમારું કામ એ થઈ ગયું, મહેમાન ઓટોમેટિકલી કરવાના વિકલ્પ હોય ન પડવું પડ્યું. કશાય ભાવો એ સાક્ષાત મહેમાન છે. એ આવે, ક્રોધ આવે તો ક્રોધ આવ્યો એના તરફ તમે નજર કરી એટલે ક્રોધને સન્માન મળ્યું. તમે નજર કરી એના તરફ, પણ તમે તમારા પોતાના જ્ઞાન સ્વભાવ સત્તા સ્વરૂપ જ્ઞાનમાં સ્થિત રહો તો ક્રોધાદી ભાવ રહેતા નથી, શકતા નથી. સત્તા સ્વરૂપ જ્ઞાન. ક્રમબદ્ધ પર્યાય ભવિતવ્યતા અનુસાર જે કાંઈ ગયું છે, આવી ક્રમબદ્ધ પર્યાય છે સમયની યોગ્યતા. તે નિશ્ચિત નિયતિ સમજી જ્ઞાતા દ્રષ્ટા રહેવું જોઈએ. ક્રમબદ્ધમાં હોય એ થાય, પુરુષાર્થ છોડવો નહીં. કોઈ પાસે પૈસા લેવાના હોય ત્યાં પુરુષાર્થ યાદ આવે છે, અને કોઈને આપવાના હોય ત્યાં ક્રમબદ્ધ યાદ આવે છે કે આ ખોટું. મન ફાવે ત્યાં ઘટિત નથી કરવાનો. શ્રદ્ધામાં હોય આ ક્રમબદ્ધ, પછી આપવાના કે લેવાના. કોઈ પણ પર્યાયમાં શ્રદ્ધામાં હોય આ ક્રમબદ્ધ, અને વ્યવહાર એ પ્રકારે જ બહારમાં ચાલતો રહે જેવો અજ્ઞાનીઓનો ચાલે છે. કારણ કે અજ્ઞાનીઓની વચ્ચે રહીએ છીએ એટલે તો આ કીધું બધાને પ્રભુ 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 કહીને નહીં, એવી રીતે નામ રાખી દો કે કેમ છો પ્રભુ, કેમ છો પ્રભુ. વાત કરી કે તમે આવ્યા ત્યારે મારી માન્યતામાં એમ હોય કે આ પ્રભુ પરમાત્મા સ્વરૂપ આ જે છે તે છે. પણ પધારો માંગીલાલજી, કેમ છો?
એ જ હશે બોલવામાં, તો એ જ આવશે શરીરનું નામ. એ દુનિયા તમને બોલાવતી હશે. અત્યારે બોલવાનું થઈ ગયું ઊંધું, પધારો પ્રભુ, અને અંદરમાં માન્યતામાં પડ્યું હોય માંગીલાલજી આવ્યા, એ ઊંધું છે. એટલે શ્રદ્ધામાં તો હોય નિશ્ચય અને વાણીમાં હોય વ્યવહાર. વ્યવહારમાં વાણીની વાત આવે, વાણી વર્તન. બધું વ્યવસ્થિત જ છે. થવા યોગ્ય થાય છે એને જાણનારો જણાય છે. થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. થવા યોગ્ય થાય છે એટલે પર્યાય, અને જે જાણનારો જે પર્યાયમાં જણાયો એ જાણનારો કહેતા એ દ્રવ્ય. આ સ્વની વાત છે. થવા યોગ્ય થાય એ બધું પર, જાણનારો જણાય છે સ્વ. આ પર ને સ્વ, પરથી છૂટીએ પેલા કે આ કેમ થયું, આવું કેમ થાય છે, આવું કેમ થાય છે, થવા યોગ્ય થાય છે. પરથી છૂટો પડ્યો, જાણનારો જણાય છે. અયોગ્ય કઈ થતું નથી. થવાનું જે થાય છે અયોગ્ય કઈ થતું નથી. અયોગ્ય કઈ થતું. આ વસ્તુ જો અહીંયા છે, પછી એને કોઈ આમ આવી, પછી તમને એક વાર લાવવું પડે જાય તો આમ પાછળ. થવા યોગ્ય થાય છે. પડતી વસ્તુ જે છે પડવાની પડશે, થવા યોગ્ય થાય છે. પણ જ્ઞાની આ જો નીચે પડે તો એમ નહીં કે નહીં લે, એને આ ભાવ આવ્યો તો આમ કરીને આમ મૂક્યું. જળ વ્યક્તિ એવું કરશે કે બોલે પડવા છે પડશે. જ્ઞાનીને પડતું હશે તો લેશે, મૂકશે. એ થવા યોગ્ય, એ થવાનું હતું તો આનો આવવાનું થવા યોગ્ય, તો આવો ભાવ પણ થવા યોગ્ય. તો જે થવા યોગ્ય હું જાણવા, આ નક્કી કોણે કર્યું કે આ પડવાનું, આ ન પડવાનું? આ અહીંયા આ જ્ઞાન, હું શું છું, પોતે છું. ફેરફાર કરવાનો વિકલ્પ ન ઉઠે. જે આ સુપાવદેવી વાત કરી હતી ને એ જ વાત આ થઈ. ઘોડાને ચાબુક મારવાની. શું કામ કહેવાનું કે ચાબુક નહીં મારતો? ખાવાનું તો ચાબુક ખાય. ઘોડા ગાડીમાં બેઠા પેલા સુપાવદેવીનો નિયમ હતો કે હું બેસું, ચાબુક નહીં મારવાનું જ્યાં સુધી ન ઉતરું. ઘોડો મોડો પહોંચે તારે વાર લાગે, તારું નુકસાન થાય, એ બધા પૈસા મારી પાસે લઈ લે છે જેટલું થાય, તો મારતો નહીં. માર ખાવાની તો ખાઈ મારે. ક્રમબદ્ધમાં હોય તો એ ક્રમબદ્ધ પર એની શ્રદ્ધા નથી કે શ્રદ્ધા તો હતી, શ્રદ્ધામાં હતું કે ક્રમબદ્ધમાં આવો ભાવ આવવાનો છે, અને આ ગુણસ્થાનમાં આ ભૂમિકામાં આવા પ્રકારના ભાવો આવે, એને પણ જાણી લીધા. જડ હોય તો ભલે માર ખાય, નિશ્ચયને પામેલા જે છે એ કે આ પણ ક્રમબદ્ધમાં હતું, હું એનાથી જુદો જાણનારો છું, આને પણ જાણ. આ વાત બતાવી કે થવા યોગ્ય થાય છે અને જાણનારો જાણે છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહુ.